નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે 12th સાયન્સ બોર્ડનું પેપર હતું મેથ્સનું। એકદમ જોરદાર પેપર, એકદમ ઈઝી પેપર, ટેક્સ્ટબુકનું બેઠા એમસીક્યુ હતા, એમાં કાંઈ પણ ઘટે એવું નહોતું। તો ચલો ફટાફટ આપણે સોલ્વ કરીએ કે કેવું પેપર હતું। ક્વેશ્ચન નંબર 1 તમને કીધું છે જો a = અને b = હોય તો ab ગોતો। ચાલો ab ક્યારે મળે? જ્યારે પહેલાનો સ્તંભ અને બીજાની હાર સમાન હોય ત્યારે। ચાલો આની કક્ષા લખો। આની કક્ષા કઈ આવે? તો કે ભાઈ આ છે 2/2 અને આ કેટલી થઈ જશે? તો કે ભાઈ 3/2 શીખવાડ્યું હતું 2/2 લખો 3/2 લખો। જો આ બે સમાન હોય તો ગુણાકાર થાય, નકર નો થાય। છે સમાન નથી તો આ ગુણાકાર અવ્યાખ્યાયિત છે। ચલો એકદમ ઈઝી સવાલ। ચલો સેકન્ડ માં કીધું છે આપણને જો a² = a થાય તો ચોરસ શ્રેણી a હોય તો i + a² - 3 સિમ્પલ સાદું રૂપ આપો તમે। i + a² તો આ થઈ જશે i² પ્લસ આ થઈ જાય 2ia + a² અને આ -3a। તમને કીધું છે a² ની કિંમત તમને a આપેલી છે તો આ શું થઈ જશે? આ 3i સાથે આ કેન્સલ, ખાલી વધે i²। તો ફાઇનલ આન્સર શું આવશે તમારો? ઓપ્શન a। ચલો નેક્સ્ટ સવાલ। ચલો તમને કીધું છે કે ભાઈ a = 1 1 હોય તો a⁻10। મિત્રો આનું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે જો તમને ખબર હોય તો કે ભાઈ એકમ બધા ઘટક 1 આપેલા હોય ત્યારે a⁻n = 2n - 1। તમને પૂછેલું છે a⁻10 તો આવું થઈ જશે 2⁹ a અહીંયા a આવશે મિત્રો। તો તમારો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન b 512a। ચલો નેક્સ્ટ સવાલ મિત્રો। ચલો એના પછી આપેલું છે તમને f of θ = cos θ - sin θ sin θ - cos θ। તો તમને પૂછેલું છે f of π/6 સિમ્પલ, ખાલી આ નિશ્ચયક નું આપવાનું છે સાદું રૂપ। ચલો આનું સાદું રૂપ આપશો તો શું આવશે? તો કે ભાઈ આ થઈ જશે -cos² θ। ચલો આ શું થઈ જશે? -- sin² θ। ચલો તમને પૂછેલું છે f of π/6 θ ની જગ્યાએ π/6 મૂકી દો તો આ શું થઈ જશે? માઈનસ આ થઈ જશે √3/2² sin π/6 શું થશે? 1/2 તો એ થઈ જશે 1/2² એટલે આ થઈ જશે માઈનસ આ થઈ જશે 3/4 આ થઈ જશે 1/4 એટલે આ શું થઈ જશે? -2/4 એટલે ફાઇનલ આન્સર તમારો -1/2। એકદમ ઈઝી પેપર હતું મિત્રો, સિમ્પલ સાદુરૂપ આપવાનું હતું। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને a શ્રેણિક આપેલો છે અને પૂછેલું છે મોડ એડજોઇન્ટ a। તો મોડ એડજોઇન્ટ a ની પ્રોપર્ટી શું થશે? આપણે લખાવી હતી મોડ એડજોઇન્ટ a પ્રોપર્ટી આવશે મોડ એડજોઇન્ટ તો વિદ્યાર્થી મિત્રો શ્રેણિક a આપેલો છે અને તમને પૂછેલું છે મોડ એડજોઇન્ટ a। તો પ્રોપર્ટી શું છે આપણે મોડ એડજોઇન્ટ a ની? જો n કક્ષાનો શ્રેણિક હોય તો મોડ a ની n-1 n શું દર્શાવે છે? કક્ષા દર્શાવે છે। અહીંયા આપણે કેટલી કક્ષા છે? 3x3 તો n બરાબર કેટલા મૂકો? 3 તો મૂકી જશે મોડ a²। સિમ્પલ, ખાલી આનો મોડ a મેળવવાનો છે। a પણ 2 તો 0 આપેલા છે તો આનો મોડ a કેટલો મળશે? મોડ a = 1 રો કોલમ જશે તો 2 - 0 તો 2 આન્સર આવશે। તો મોડ a = 2 તો મોડ a² કેટલો આવશે? મોડ a² = 4 ફાઇનલ આન્સર આવશે તમારો 4। ચલો સર નેક્સ્ટ। પછી તો a * એડજોઇન્ટ તમને એક શ્રેણિક 2/2 નો a * a આપેલો છે તો a * એડજોઇન્ટ તો આપણી પાસે પ્રોપર્ટી છે a * એડજોઇન્ટ a એડજોઇન્ટ a આના બરાબર શું થશે? મોડ a * i। તો સિમ્પલ, તમારે કાંઈ નથી કરવાનું, ખાલી આનો મોડ a મેળવવાનો છે। તો મોડ કેટલો મળશે? મોડ a = 15 + 8 23 ની કિંમત અહીંયા મૂકો તો કેટલી મળશે? a * મોડ એડજોઇન્ટ કેટલું મળશે? 23 * મોડ i 23 * i। તો ફાઇનલ આન્સર કેટલો આવશે? ઓપ્શન a। ચલો નેક્સ્ટ સર। પછી તો 3 શિરોબિંદુ આપેલા છે 3 5 3 શિરોબિંદુ આપેલા 3 5 2 2 k2 શિરોબિંદુ આપેલા છે। ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 3 તો મેળવવાનું છે કેનું મૂલ્ય મેળવવાનું? તો આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 મોડ d। તો અહીંયા d શું થશે મિત્રો? 3 શિરોબિંદુ મૂકો 3 5 2 2 k2 અને છેલ્લી કોલમ આવશે 1 1 1 આનું મૂલ્ય મેળવો તો d = કેટલા મળશે? 3 રો કોલમ 2 - 2 0 -5
2 minus k plus 1 4 minus 2k 4 minus 2k તો ફાઇનલી d કેટલો મળશે તમને? આ તો 0 થઈ ગયો આખું, તો આ મળશે -10 plus 2k સોરી 5k plus 4 minus 2k તો આ થઈ જશે 3k minus 6 આ આપણને મળશે mod d ની કિંમત. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? 1/2 mod d. આમાં કિંમત મૂકો. ક્ષેત્રફળ ઓડી તમે ક્વેશ્ચનમાં આપેલું છે ઓલરેડી, તો 3 = 1/2 mod d. mod d ની કિંમત કેટલી મળી? 3k minus 6. તો 3k minus 6 ની કિંમત કેટલી થશે? is equal to plus or 6 થશે. mod છૂટો પડે તો બે પોસિબિલિટી થાય, કાં તો +6 હશે અથવા તો -6. તો 3k minus 6 equal to એક વખત +6 લ્યો, 3k minus 6 equal to -6. તો અહીંથી કેન્સલ થઈ જશે, k ની કિંમત 0 મળશે. આ સાઈડ k કેટલો મળશે? તો 3k is equal to 12, તો k is equal to 4. તો ફાઇનલ આન્સર કોણ આવશે? 4 અને 0. ફાઇનલ આન્સર આવશે 4 0 0 4. ચાલો સર. નેક્સ્ટ ક્વેશ્ચન જો તમને આપેલું છે f of x equal to kx plus 1 જ્યાં x less than or equal to pi/2 sin x greater than pi/2. તો x બરાબર pi/2 આગળ સતત હોય. મિત્રો સતત હોય ત્યારે મતલબ શું થશે? pi/2 માઈનસ અને pi/2 પ્લસ બંનેની લિમિટ કેવી થશે? સમાન થશે. તો બેને સરખાવી દો, kx plus 1 is equal to sin x. હવે કોની આગળ સતત છે? pi/2 આગળ સતત છે, તો બેમાં pi/2 x બરાબર લઈ લો, તો આ થશે k pi/2 plus 1 અને sin pi/2. sin pi/2 ની કિંમત કેટલી થશે મિત્રો? 1. તો આ 1 1 કેન્સલ, તો ફાઇનલી મળશે k બરાબર 0. તો ફાઇનલ આન્સર શું આવશે? ડી ઓપ્શન 0. બરાબર? ચાલો સર. થઈ ગયું? ચાલો અહીં આવી ગયું, વાંધો નહીં. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નો સવાલ કુમારનો. ધોરણ 11 નો સવાલ આપેલો છે કુમારનો કે y તમને આપેલો છે 1 plus x plus x²/2 ફેક્ટોરિયલ. તો ડાયરેક્ટલી આનું વિકલન કરો તો dy/dx કેટલું મળશે? તો 1 નું વિકલન થશે 0, x નું વિકલન થશે 1, પછી x² નું વિકલન થશે 2x 2x/2 ફેક્ટોરિયલ, x³ નું વિકલન થશે 3x², 3x²/3 ફેક્ટોરિયલ તમે આમ લખી શકશો 3 * 2 ફેક્ટોરિયલ, આ 2 ફેક્ટોરિયલ 2 * 1, તો આમ નામ આવા એલા રાખશે ઇન્ફાઇનાઇટ સુધી. તો જો અહીંયાથી 2 2 કેન્સલ, 3 3 કેન્સલ, તો ફાઇનલી dy/dx કેટલું મળશે? dy/dx = 1 plus x plus x²/2 ફેક્ટોરિયલ. હજી એક પદ આગળનું લખી નાખો તો x³/3 ફેક્ટોરિયલ આવશે પ્લસ ઇન્ફાઇનાઇટ. તો મતલબ આ પાછો શું આવી ગયો તમારો? y પોતે આવી ગયો 1 plus x plus x²/2, મતલબ dy/dx = કેટલા મળશે? y. તો ફાઇનલ આન્સર ફાઇનલ આવશે આન્સર તમારો y y આવશે. બરાબર? ચાલો સર. જો પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે sin²x નું cos²x સાપેક્ષે વિકલન. તો આ મેથડ પણ આપણે ભણાવેલી હતી કે કોઈ પણ વિધેયનું વિધેય સાપેક્ષ વિકલન આવે ત્યારે શું કરવાનું? બંનેનું વિકલન કરીને ભાગાકાર બંનેનો કરી નાખો. તો sin²x નું વિકલન કેટલું થશે? 2 sin x into cos x. છેદમાં મૂકી દેવાનું, જેના સાપેક્ષ વિકલન કરવાનું છે એનું. તો આનું વિકલન મિત્રો કેટલું થશે? 2 cos x 2 cos x cos x નું થઈ જશે -sin x. તો આખું પદ કેન્સલ થઈ ગયું. તો ફાઇનલ આન્સર કેટલો આવશે? -1. તો મારો ઓપ્શન આવશે A. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય ત્યારે ગોલકના ઘનફળનો તેની ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફાર મેળવવાનું શું છે મિત્રો? ઘનફળ v કોની સાપેક્ષ કીધું છે? ત્રિજ્યાની સાપેક્ષ. તો r સાપેક્ષ વિકલન કરવું પડશે, આપણે આ મેળવવાનું છે. એમાં r બરાબર તમને 3 સેન્ટીમીટર આપેલા છે. r બરાબર કેટલા છે? 3 સેન્ટીમીટર. હવે ગોલકનું ઘનફળ કેટલું હોય? તો ગોલકનું ઘનફળ તો આપણે 10મા ધોરણથી ભણ્યા, 9મા ધોરણ તેમ તો 4/3 πr3. આનું વિકલન તમે r સાપેક્ષ કરો તો dv/dr મળશે. તો dv/dr કેટલું મળશે મિત્રો? તો 4/3 પાઈ અચળ છે, r ક્યુબ નું કેટલું થશે? 3r². r નું તો 1 થઈ જશે, તો અહીંથી 3 3 કેન્સલ થઈ જશે અને r ની કિંમત કેટલી આપેલી છે? 3. તો ડાયરેક્ટ આમાં એપ્લાય કરો 3, તો 4 પાઈ 3 નો સ્ક્વેર 9, તો ફાઇનલી આવશે 36 પાઈ. તો dv/dr કેટલો આવશે? 36 પાઈ આવશે. બી ઓપ્શન. ચલો સિમ્પલ આમાં ખાલી વિકલન જ કરવાનું છે. જો આ પ્રકારના દાખલા આજે ખાલી વિકલન કરવાનું છે. વિકલન કરીને x બરાબર જે તમને કિંમત આપેલી છે પુટ કરવામાં, તો વિકલન કેટલું થશે મિત્રો? આનો 2x + 6 વિકલન થશે 2x + 6. આમાં x બરાબર મૂકો 20, તો 20 મૂકો તો 2 * 20 + 6 કેટલા થશે? 46 થશે. ફાઇનલ આન્સર આવશે 46. પછી જો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, f of x તમને આપેલું છે x² - 6x + અને ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે. બરાબર? તો વધતા ઘટતા વિધેય માટે આપણે શીખવાડેલું છે શું કરવાનું? પહેલા જે f of x આપેલું હતું તેનું એક વખત વિકલન કરો.
તો આનું વિકલન કહો તો f dash x કેટલું મળશે 2x minus 6. હવે આ વિકલન બરાબર 0 લ્યો તો 2x minus 6 બરાબર 0 થઈ જશે. તો અહીંથી x ની કિંમત કેટલી ફાઇનલી આવશે 3. આ 3 ને ક્યાં મૂકવાની સંખ્યા રેખા ઉપર, તો સંખ્યા રેખા ઉપર 3 મૂકો તો બે ઇન્ટરવલ આવશે -∞ થી 3 to infinite. વેવિકર મેથડ મુજબ આ ઇન્ટરવલ માંથી કોઈ પણ કિંમત તમે બીજા વિકલનમાં મૂકો તો તમારું આ ઇન્ટરવલમાં વિકલન કેવું આવશે નેગેટિવ આવશે. આ ઇન્ટરવલમાં વિકલન તમારું આવશે બીજું પણ તમને મિત્રો શીખવાડેલું છે કે વેવિકો મેથડ આવે એટલે તમારે જમણી બાજુ પ્લસ જ મૂકવાનું, હંમેશા પ્લસ જ મૂકવાનું, તમારે બીજી કોઈ કિંમત મૂકવાની જરૂર નહીં પડે. પ્લસ માઈનસ વધતું વિધેય તો પ્લસ કયા આવશે 3 to infinite. ઓપ્શન નંબર સી. ઓકે હાલો સાહેબ ઓકે થઈ ગયા લેવું પડો. હાલો x² બરાબર 2y તમને એક વક્ર આપેલો છે 0.05 થી ન્યૂનતમ અંતર કરો તો કેમ ઓકે પેન જ છે. જો વક્ર એક આપેલો છે x² બરાબર 2y તમને પૂછ્યું 0 થી 0.5 થી નજીકનું બિંદુ, તો આવો દાખલો જો તમે સોલ્વ કરવા જાઓ તો 1.5 થી 2 પેજનો દાખલો 4 માર્ક્સનો દાખલો થાય. આપણે શીખવાડેલું છે કે જ્યારે પણ આવા દાખલા આવે ત્યારે બિંદુ મૂકીને સમાધાન કરાવી દેવાનું. તો બધા બિંદુ મૂકીને જો તો કેમાં સમાધાન કરે છે તો સાચો ઓપ્શન છે એ આપણે પકડો 2√2 x ની કિંમત મૂકો અને y ની કિંમત 4 મૂકો. સમાધાન થાય છે કે નહીં ચેક કરો. તો x બરાબર 2√2 લ્યો તો 2√2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2, y ની કિંમત મૂકો 4 તો 2√2 નો સ્ક્વેર કેટલો થશે 8 બરાબર 8. સમાધાન થશે તેથી આ નજીકનું બિંદુ આવશે 2√2 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સંકલનના એમસીક્યુ તો આ એકદમ ઈઝી આવેલા જો તો cosec સ્ક્વેર x sin cos માં ફેરવી દો. sin cos માં ફેરવી દો એટલે ક્વેશ્ચન જ ખતમ થઈ ગયો. cosec સ્ક્વેર ને લખી આપો 1/sin સ્ક્વેર x 1/sec સ્ક્વેર x એટલે શું થઈ જાય cos સ્ક્વેર x. તો ફાઇનલી શું થઈ જશે આમાં cos સ્ક્વેર upon sin સ્ક્વેર એટલે cot સ્ક્વેર x થઈ જશે. હવે cot સ્ક્વેર x નું સંકલનનું સૂત્ર ડાયરેક્ટલી આપણી પાસે અવેલેબલ નથી તો આને ફેરવવું પડશે. cot સ્ક્વેર એટલે શું થાય ધોરણ 10 માં જે નિત્ય સમ આવતો cosec સ્ક્વેર x - 1 મૂકી શકાશે અહીંયા cosec સ્ક્વેર x - 1. હવે cosec સ્ક્વેર નું x નું સંકલન શું થશે -cot x. cosec સ્ક્વેર x નું સંકલન થશે અડધાને તો -cot x એનાથી ખબર હતી કે cos minus x x નો થાય plus c. તો આ ફાઇનલ આન્સર શું આવશે -cot x - x plus c -cot x ઓપ્શન બી. ઓપ્શન બી. ઓકે ટેક્સ્ટ બુક નો બેઠો સવાલ. નો બેઠો સવાલ સ્વાધ્યાય 6.2 સોરી 7.2 નો સવાલ બેઠે બેઠો જો તો આમાં કરવાનું છે x કોમન કાઢી નાખો છેદમાંથી તો 1 log x. હવે આ x ને હું ઉપર મૂકી શકું આમ 1/x upon 1 log x. હવે જો તો છેદમાં મૂળ વિધેય છે ઉપર એનું વિકલન આવી ગયું 1 નું વિકલન શું થશે 0 log x નું થશે 1/x. તો નીચે મૂળ વિધેય આપેલું છે ઉપર એનું વિકલન આપેલું આવું હોય ત્યારે આપણે શીખવાડ્યું છે નીચે વિકલન મૂળ વિધેય ઉપર વિકલન છે log માં આખે આખો છેદ મૂકી દેવાનો. log માં શું મૂકી દેવાનું છેદ. પણ જો તો આ ઓપ્શન આપેલો છે કે એક પણ ઓપ્શન નથી આપણી પાસે તો 1 ની કિંમત કેટલી થશે મિત્રો log e એટલે 1 થઈ જશે log x. હવે log ની પ્રોપર્ટી લગાવો અહીંયા બે વસ્તુ તમને log માં સરવાળામાં આપેલી તો સેપરેટ અલગ બેનો કોમન log થઈ જશે અને ગુણાકાર થઈ જશે તો log of log x. તો ફાઇનલ આવશે એ ઓપ્શન. હાલો પછી આ પણ સર બુક નો દાખલો છે હા તો e raised to x વડે ગુણો અને ભાગો તો આવું થઈ જશે ફંક્શન આપણી પાસે e raised to x + 1 dx. હવે કાઈ કરવાનું e raised to x બરાબર t ધારી લો e raised to x બરાબર t તો આનું વિકલન કેટલું થશે e raised to x dx બરાબર dt. તો આટલી કિંમત આપણને મળી ગઈ t માં dt. અહીંયા હું આપી દઉં t upon t + 1. હવે +1 -1 કરી દો આપણે શીખવાડ્યું છે ઈઝી. t પ્લસ ને t માઈનસ કરવો પડશે. ક્રમિક બે પદ આવે ત્યારે આપણે શીખવાડેલું જ્યારે ક્રમિક પદ આવે ત્યારે શું કરવાનું મોટા પદમાંથી નાનું પદ બાદ કરી નાખો. બે ક્રમિક પદ આપેલા છે t અને t + 1 તો t + 1 માંથી t બાદ કરી નાખો t * t + 1. હવે અહીંથી સેપરેટ આપી દો બેને છેદ વિભાજન તો પેલા કેટલા વચ્ચે 1/t આ કેન્સલ થઈ જશે 1/t + 1 log mod t minus log આનું mod થઈ t જશે plus 1 log of t minus log of t plus 1. તો log ની પ્રોપર્ટી લગાવો તો log of t upon t plus 1 t ની કિંમત કેટલી છે મિત્રો e raised to x તો log e raised to x upon e raised to x plus 1 ઓપ્શન નંબર ઓપ્શન સી સી આવશે ફાઇનલ આન્સર. ચલો પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એકદમ હેલો સવાલ તો પૂર્ણ વર્ગ બનાવવાની છે. આપણે શીખવાડ્યું છે કે નીચે જ્યારે દ્વિઘાત પદ આવે ત્યારે ફરજિયાત તમારે પૂર્ણ વર્ગ બનાવવાની બરાબર. પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડશે x² + 2x તો 5 ને તોડી નાખો અહીંથી 5 ની જગ્યાએ હું કરી નાખું 1 + 4 1 + 4 તો જો તો આ પૂર્ણ વર્ગ બની જશે x² + 2x + 1 કોનો સ્ક્વેર બનશે તો x + 1 હોલ સ્ક્વેર પ્લસ 4 ને તમે લખી શકો 2 સ્ક્વેર તો અહીં સૂત્ર બની ગયું 1/x² + x² કોનું સૂત્ર બનશે
તો 1/a એની જગ્યાએ મૂકો 2 tan inverse x by a. x ની જગ્યાએ x નથી પણ શું છે x plus 1/2. તો 1/2 tan inverse x plus 1/2 ઓપ્શન બી. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક આપણે કીધું તું છોકરાઓને બધાને કે જ્યારે -a થી a પ્રકારની લિમિટ દેખાય ત્યારે તમારે આખું ખોલવાની જ નહીં, આખું બંધ રાખીને 0 કરી નાખવાનું. બરાબર, જ્યારે -a થી a પ્રકારની દેખાય ત્યારે હંમેશા કેવું વિધેય છે, અયુગ્મ વિધેય તમને MCQ માં આપેલું છે, એટલે ફાઇનલ આન્સર આવશે 0. કઈ રીતના તો f of x તમારું આપેલું છે sin ની 7 ઘાત x cos ની 6x, x ની જગ્યાએ રિપ્લેસ કરો -x, તો sin નું છે -sin 7x, cos માં તો કઈ ફેર પડશે બરાબર. તો ફાઇનલી આવશે -f of x થઈ જશે, અયુગ્મ વિધેય હોવાથી ફાઇનલ આન્સર આવશે 0. ચલો એના પછી જો e raised to x, e raised to x. હવે મિત્રો 10x ની અંદર ગણો, 10x ની અંદર ગણો તો શું લાગે 10x plus 10 square x, 10 square x ને ફેરવી દો સેકન્ડ માં. હા, sec square x - 1 લખી શકો. હવે આ બેને ભેગા કરો તો e raised to x sec square x -1 plus 10x. સોરી, e raised to x 10x - 1 plus sec square x. તો આપણે પાસે પ્રોપર્ટી છે કે બાર e raised to x હોય, મૂળ વિધેય હોય, બાજુમાં જેનો વિકલન હોય, તો e raised to x સાથે કોણ આવશે મૂળ વિધેય, તો e raised to x સાથે કોણ આવશે 10x - 1. તો ફાઇનલ આન્સર આવશે e raised to x 10x - 1. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 21મો સવાલ 0 થી 2 pi sin cube x into cos square x. તો જો આપણા માટે f of x શું આપેલું છે અહીંયા sin cube x into cos square x. હવે આપણે એક પ્રોપર્ટી છે કે 0 થી 2a પ્રકારની લિમિટ આપેલી હોય, 0 થી 2a પ્રકારની f of x dx. આમાં જો તમે x ની જગ્યાએ રિપ્લેસ કરો 2a - x, પોતે ને પોતે વિધેય પાછું આવી જાય, તો ફાઇનલ આન્સર શું આવશે 0. બરાબર, તો જો તો મૂકો તો આમાં કિંમત 2 pi - x મૂકો તો sin cube 2 pi - x into cos square 2 pi - x. sin માં કેવું થાય 2 pi વિધેય ચેન્જ નહીં થાય તમારું, અને 2 pi - એટલે કયું ચરણ થશે ચોથું ચરણ. ચોથા ચરણમાં sin કેવું છે નેગેટિવ આવશે, pi/2 એ ચેન્જ થાય, pi ત્યારે ચેન્જ તો આ દેખો sin cube x અને cos તો પ્લસ જ હશે, તો cos square x, તો -f of x આવી ગયો, તો આ પાછું વિધેય કેવું થઈ જશે અયુગ્મ, એટલે ફાઇનલ આન્સર આવશે 0. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન માં આપણે શોર્ટકટ એક યાદ રખાવી હતી કે જ્યારે તમારે ફોર્મેટ આ પ્રકારનું હોય, sin ની k ઘાત અથવા તો cos ની k ઘાત અંશમાં આપેલું હોય, નીચે આપેલો બેનો સરવાળો sin ની k ઘાત x plus cos ની k ઘાત x, ઉપર આ બે માંથી એક આપેલું છે, નીચે બેનો સરવાળો આપેલો, ઘાત બધાની કેવી છે કોમન. ત્યારે આપણે ફોર્મેટ લખાવ્યું હતું યાદ કે b માંથી મોટી લિમિટમાં નાની બાદ કરો એને by 2 કરવાનું. બરાબર, તો જો તો ઉપર આપેલું k ની જગ્યાએ 3/2 છે, ફોર્મેટ છે આપણું આ. તો હું કરવાનું ઉપરની લિમિટમાં નીચેની બાદ કરો, મતલબ pi/3 - pi/6 all divide by 2, તો pi/3 - pi/6 એટલે pi/6 divide by 2 મતલબ pi/12. તો ફાઇનલ આન્સર આવશે સાહેબ આ એના જેવો જ છે, આ એના જેવો છે. જો તો આમાંથી આપણે શોર્ટકટ યાદ રાખી દીધી y બરાબર sin x. આમાં પણ એક શોર્ટકટ લખાવી લઈએ આપણે, y બરાબર sin x આપ્યું હોય અથવા તો y બરાબર cos x આપેલું હોય, અને તમને આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું કે ત્યારે કહેવાનું મોટી લિમિટમાંથી નાની લિમિટ બાદ કરો. આપણે એક શોર્ટકટ લખાવી હતી કે મોટી લિમિટમાંથી નાની લિમિટ બાદ કરો, તો આ કેટલા મળશે અહીંથી 2 pi upon 2 pi મતલબ pi મળશે. હવે આને ગુણ્યા 2 કરીને pi કાઢી નાખવાનું, તો ફાઇનલ આન્સર કેટલો આવશે 2. આ શોર્ટકટ યાદ રાખવાની હતી, આપણે કીધું હતું કે sin x અથવા cos x આપે ત્યારે કહેવાનું મોટી લિમિટમાંથી નાની બાદ કરો, એને ગુણ્યા 2 કરીને pi કેન્સલ કરો. બરાબર, તો ફાઇનલ આન્સર આવશે 2. હાલો y² બરાબર 4x એક પર્વત આપેલો છે, સીધો જ તે ટેક્સ્ટબુક નો દાખલો છે, 9/4 આન્સર આવે એનો. પણ કઈ રીતના આવે જો તો y² બરાબર 4x, તો ગ્રાફ કેવો થશે એનો y² બરાબર 4x નો ગ્રાફ તમે દોરો તો એક સાઈડ આવશે આમ y² બરાબર 4 અને એક રેખા આપેલી છે y બરાબર 3, તો y બરાબર 3 એક્ઝેક્ટ ક્યાં હશે, ધારો કે અહીં y બરાબર 3 છે, તો આટલો પ્રદેશ મળશે. તો આનું ક્ષેત્રફળ મેળવવાનું, તો લિમિટ કેટલી થઈ ગઈ તમારી 0 થી 3. હવે લિમિટ લીધી કોની આપણે y ની કે x ની, તો y ની, તો અહીંયા કોણ આવશે y dy આવે, અહીંયા dy મૂકો તો અહીંયા કોણ આવે y² બરાબર, x ની કિંમત મૂકો y x બરાબર છે y²/4, તો 0 થી 3 y²/4 dx સોરી dy. હવે આનું સંકલન કરો તો કેટલું થશે y²/4 y³/12, લિમિટ તમારી છે 0 to 3. હવે આમાં લિમિટ પુટ કરો તો અપર લિમિટ કેટલી આવશે 27/12 - 0, 27/12 એટલે 9/4. તો ફાઇનલ આન્સર આવશે 9/4. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોવો હવે
જો y બરાબર x into mod x તો આપણને પ્રોબ્લેમ આવશે કે mod જ્યારે છૂટો પડે પ્લસ હશે કે માઇનસ, પણ મિત્રો અહીંયા જો તો લિમિટ તમને આપે છે 0 થી 1. 0 થી 1 માં નથી. કોઈ પણ કિંમત મૂકો, mod કેવો રહે પ્લસ સાથે ખુલશે, તો ફાઇનલી તમને લખેલું છે y બરાબર x x² બરાબર. લિમિટ તમારી કેટલી છે 0 થી 1, તો લિમિટ એપ્લાય કરો 0 થી 1 x² dx. x² નું મિત્રો કેટલું થશે સંકલન x³ / 3 x³ / 3. લિમિટ મૂકો 0 થી 1, તો ફાઇનલ આન્સર આવશે 1/3 - 0 એટલે 1/3 ઓપ્શન b. ચાલો મિત્રો આમાં કક્ષા પૂછેલી છે, આ તો બધાને આવડશે. પરિમાણ પૂછ્યું હોત તો એક તકલીફ પડે, sin ના થીટામાં dy by dx છે, પણ આમાં ખાલી કક્ષા પૂછેલી છે, તો કક્ષા કેટલી થશે બોલો? મોટામાં મોટું વિકલન, મોટું વિકલન કેટલું છે મિત્રો? કક્ષા મિત્રો બધાની મળે, યાદ રાખજો. કક્ષા બધાની મળશે, પરિમાણ અમુક જગ્યાએ અવ્યાખ્યાયિત છે. ચલો બીજું સાહેબ એવું કીધું છે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલોમાં સ્વૈર અચળાંક. કયું એવું સાહેબ? વિશિષ્ટ ઉકેલ. વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળાંક કેટલા હોય સાહેબ? 0 હોય. કાંઈ કરવાનું જ નથી સાહેબ આમાં. ચલો સંકલન ક્યારેક અવયવ સરખાવી જો p e રેસ ટુ કરો. હાલો પહેલા તો ફોર્મેટ આપણો લાવો, dy by dx વડે ડિવાઈડ કરો તો 2/x into y is equal to x મળશે. તો આપણું ફોર્મેટ પ્રમાણે p શું થશે? p બરાબર 2/x. તો if નું સૂત્ર છે, સંકલ્યકારક અવયવનું સૂત્ર શું છે મિત્રો? if is equal to e raised to integration p dx બરાબર. તો શું થઈ જશે? e raised to 2/x dx. હવે 2 અચળ છે, બહાર આવશે તો 1/x નું કેટલું થાય? log x. હવે અહીંયાથી તમે log ની પ્રોપર્ટી લગાવો ને ઘાતમાં લાવજો તો ફાઇનલી કેટલું મળશે? e raised to log x નો સ્ક્વેર. e ને log કેન્સલ થઈ જશે, તો ફાઇનલ if કેટલો મળશે? x² d ઓપ્શન. ઓકે ચાલો નેક્સ્ટ બેઠો ટેક્સ્ટ બુક નો દાખલો છે, MCQ. આ તો y dx - x dy upon y equal, આ y તો ડાયરેક્ટ 0 થઈ જશે, સામે જશે. આનો ઉકેલ કયા પ્રકારનો છે ચેક કરવા છે. તો ફાઇનલી કેટલું મળશે? y dx equal to x dy મળે. એક સાઈડ x1 એક સાઈડ y વાળા ભેગા કરો તો dx upon x is equal to dy upon y થશે. હવે કરો બંને બાજુ ઇન્ટિગ્રેશન તો 1/x નું શું થશે? log x ln x equal to ln y plus ln c. તો ફાઇનલી કેટલા થઈ જશે? x equal to cy થઈ જશે. તો જો ચેક કરો, ઓપ્શન આપેલો છે, પણ જો તો c છે એ મુજબ સ્ક્વેર અચળ છે, તો સ્ક્વેર અચળ તમે કોઈ પણ સાઈડ લગાવી શકો બરાબર, કે ફેર નહીં પડે. આ સાઈડ લગાવો તો y is equal to શું મળશે? cx. તો ફાઇનલ આન્સર આવશે બી ઓપ્શન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આ એકદમ ઈઝી સવાલ છે. આ પણ એ સદિશ ઓલરેડી તમને આપેલો છે, તમને એમ પૂછ્યું છે કે આની દિશામાં 2√29 એકમ હોય એવો સદિશ આપણે મેળવવાનો. તો સૌથી પહેલા એકમ સદિશ મેળવો. એકમ સદિશનું સૂત્ર શું થશે? તો એકમ સદિશ ઇક્વલ ટુ પોતે સદિશ છેદમાં એનું માન. તો પોતે સદિશ કેટલો આપેલો છે? 4 3 - 2 છેદમાં માન કેટલું આવશે બોલો? માન મેળવવાનું તો 16 9 4 આનો અંડર. તો 16 ને 4 20 ને 29. તો આ ફાઇનલી મળશે તમને એકમ સદિશ 4/√29 3/√29 - 2/√29. આ તમને મળશે એકમ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ઘણા ભૂલ કરીને આવશે, આ ટીક કરીને આવશે, આન્સર ઈ નથી તમારો. નથી તમને આટલી આની દિશામાં આટલા માન વાળો કીધો, તો આને આટલા વડે ગુણવા પડશે 2/29 વડે. તો 2/29 વડે ગુણો આખાને, તો બધામાંથી આ કેન્સલ થઈ જશે. 2 મલ્ટીપ્લાય કરો તો કેટલો આવશે? 8 6 - 4. તો ફાઇનલ આવશે આન્સર 8 6 - 4 એ ઓપ્શન બરાબર. ચલો એ સદિશ તમને શિરોબિંદુ આપેલા છે, a થી b ને તરફની જોડતો હોય એવા સદિશની દિક કોસાઇન માંગે. તો a થી b ને જોડતા સદિશની દિક કોસાઇન શું થાય મિત્રો? તો આપણી પાસે સૂત્ર છે x2 - x1 upon pq. મતલબ અહીંયા તમને a ને b સદિશ આપ્યો તો છેદમાં ab આવશે. b માંથી એને બાદ કરી દો. y2 - y1 upon ab, z2 - z1 upon ab. તો સૌથી પહેલા ab મેળવો. ab કેટલો મળશે? b minus b minus a. b minus a કરો કેટલો મળશે? -2 -4 અને આવશે 4 બરાબર. આનો ડિસ્ટન્સ મેળવો તો કેટલું મળશે? 16 ને 16 20 ને 36 એટલે 6 મળશે ડિસ્ટન્સ. a થી b નું ડિસ્ટન્સ કેટલું મળશે? 6 મળશે બરાબર. તો a થી b -1 કરો તો કેટલું મળશે? આ સૂત્રમાં કિંમત મૂકો. x2 - x1 -1 - 2/6. બીજી દિક કોસાઇન કેટલી થશે? -2 - 4/6 અને 4/6 અને આવશે 4/6. તો ફાઇનલ આન્સર કેટલો થઈ ગયો? -1/3 -2/3 અને 2/3. તો ફાઇનલ આન્સર આવશે તમારો સી ઓપ્શન બરાબર. ઓકે ચાલો ક્લોઝ.
ચલો સાહેબ બેઠું જ સૂત્ર છે સાહેબ. બેઠું સૂત્ર છે cos થીટા મૂકી દો. બે સદિશ વચ્ચેનો ખૂણો તો એનું સૂત્ર શું થશે બે સદિશ વચ્ચેના ખૂણાનો cos θ = a dot b upon mod a mod b તો a dot b મેળવો મિત્રો કેટલો થશે આ થઈ જશે 24 -8 -16 મતલબ 0 થઈ ગયું ને તો Zero, કેન્સલ pi by થઈ ગયું ડોટ 0 થઈ ગયો તો આન્સર કેટલો હશે cos θ = બે પરસ્પર લંબ સદિશ આપેલા ઇન શોર્ટ એટલે બંને વચ્ચેનો ખૂણો થશે π/2 હાલો ત્યારબાદ જો કે a સદિશ આપેલો એનો b પરનો પ્રક્ષેપ માંગેલો છે એના b પરના પ્રક્ષેપનું સૂત્ર શું થશે એના b પરના પ્રક્ષેપનું સૂત્ર થશે a dot b upon mod b તો ચાલો a dot b મેળવો તો કેટલો મળશે તો 2 + 6 + 2 ડિવાઇડ બાય mod b કરી નાખો તો 4 + 9 + 4 તો 10/√17 ઓપ્શન આવશે ડી મિત્રો આમાં યાદ રાખવાનું કીધું તો જેના પરનો પ્રક્ષેપ ઈ નીચે આવે. ચલો જો આ પણ એક એમસીક્યુ ટેક્સ્ટ બુક નો છે કે તમને a અને b બે સદિશ આપેલા કયા સદિશ આપેલા છે આ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેની બાજુના સદિશ આપેલા છે સમાંતર બાજુ ચતુષ્કોણ આ ટાઈપ છે સદિશ તમને a અને b પાસ પાસેની બાજુ આપેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે mod a cross b mod a cross b તો a cross b કેમ મળશે નિશ્ચયાંકથી મળશે i j k સાહેબ આ ધ્યાન રાખવું પડશે જોજો અહીંયા i નથી આપેલો I નથી આપેલો 0 થશે 0 1 2 I k નથી આપેલો તો k 0 થશે 1 2 0 તો આનું મૂલ્ય મેળવો કેટલું મળશે તો -4 - j કેટલું થશે -2 + k 21 જેવું કંઈક મળે છે. 21 જેવું મળશે આમાં k કોમન -1 હવે આનો મોડ મેળવી લો આનો મોડ કેટલો થશે ફાઇનલી 16 + 4 + x તો આવશે કેટલો ફાઇનલી √21 તો એ ઓપ્શન આવશે ચાલો જો તો a અને b સદિશ માટે mod a mod b આપેલા આપણે કીધેલું હતું કે જ્યારે ક્રોસ ની કિંમત તમે જાણતા હોય ત્યારે હંમેશા sin θ નું સૂત્ર લગાવવાનું જો ડોટ માટે cos ક્રોસ માટે sin તો cos થાય પણ ઓલરેડી ક્રોસ ની કિંમત આપેલું sin θ નું સૂત્ર લગાવો mod a cross b upon mod a mod b mod b બધી કિંમત તમને આપેલી છે તો a cross b કેટલા આપેલા છે 1 upon mod a છે 2/3 અને આ આપેલા 3 3 કેન્સલ થઈ ગયા તો sin θ = 1/2 sin θ માં 1/2 ક્યારે થાય થીટા લેવો પડશે π/6 સાહેબ એટલું તો ઈ કરી લે સાહેબ એટલું બધું તો ક્યાં આપણે ચાલો એમ તો હોશિયાર છોકરા છે બધા. ઓકે ચાલો પછી 36 નંબરનો સવાલ હતો x - π રેખા આપેલી છે તમને તો આ તમને કાર્ટેશિયન સમીકરણ આપેલું છે માગેલું શું છે સદિશ સમીકરણ માગેલું છે બરાબર છોકરાઓ ધ્યાન રાખજો અહીંયા ધ્યાન રાખજો y + 4 છે y + 4 છે આમાં તે માઈનસ કોમન કાઢવા પડશે આમાં માઈનસ કોમન કાઢવું પડશે એટલે ધ્યાન રાખજો એ ફોર્મેટ બનાવો તો ફોર્મેટ આ પ્રકારનું બનશે y - -4/7 = z - 6 ને માઈનસ આપી દો નીચે બરાબર રેખાનું સમીકરણ શું છે આપણું r = a + λb તેમાં a શું છે તમારો 5 - 4 6 તો એમ કહો 5 - 4 6 સગા રેખા ઉપરનું બિંદુ દર્શાવે આ બી હું બતાવે રેખાની દિશા બતાવે Direction નીચે આપેલું હોય ડાયરેક્શન હોય ને અહીંયા જે x ની સાથે આપેલું હોય રેખા પરનું બિંદુ આપેલું હોય તો a = λb પ્રકાર કયો આવે 6 - 4 5 - 4 6 અને 5 - 4 3 7 - ઓપ્શન B આવશે બરાબર ઓકે ચાલો તો બે રેખા વચ્ચેનો ખૂણો માંગે તો બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર શું થાય મિત્રો cos θ = mod b1 dot b2 upon mod b1 mod b2 મતલબ b1 b2 અહીં શું દર્શાવે છે બંને રેખાની દિશા તો આમાંથી મળશે તમને b1 અહીંયાથી મળશે b2 જો તો ફોર્મેટ ચેક કરો પહેલા હા ફોર્મેટ ધ્યાન રાખજો મિત્રો આ z + 4 4 છે y + 2 છે આપેલું છે પણ ડિરેક્શન છે એટલે કે તકલીફ નહીં પડે નીચેની પદ્ધતિ લેવાના છે આપણે નીચે બરાબર. પદ્ધત લેવાના છે પણ સર અહીંયા ફેરવશું એટલે નીચે અહીં ફેરવવાનું નહીં થાય b1 બરોબર છે 1 2 2 ડોટ યાર b1 ડોટ b2 કરો 3 2 6 હા upon mod b1 mod b2 બરાબર તો 1 2 2 આનો મોડ લઈ લો કેટલો મળશે 1 + 4 + 4 √9 + 4 + 36 આખાનો મોડ આવશે એના બરાબર cos θ તો ફાઇનલ આનો તમે સાદું રૂપ આપશો એટલે આવશે 19 ના cos θ બરાબર 19 ના છેદમાં 21 તો θ કેટલો મળશે cos inverse of 19 ના છેદમાં 21 જો આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો આમાં ઘણા છોકરાઓ અટવાના છે કે આ પેલા ફોર્મેટ નહીં લેવા જો તો ફોર્મેટ લાવવા માટે પેલા આમાંથી માઈનસ કોમન કાઢી નીચે આપવું પડશે તો હું થશે x - 1/-3 આ તો ઓલરેડી ફોર્મેટ જ છે આ બી ફોર્મેટ છે હવે અહીંયા જો x - 2/3
p is equal to y minus 1/2 equal to z minus 2/1. આમાં તો કઈ કરવાની આમાં તો જરૂર જ કરવાનું નથી. નથી. પરસ્પર લંબ હોય, પરસ્પર લંબની condition હું લખાવી દે આપણે b1 dot b2 B2 is equal equal to to 0. b1 dot b2 equal આ બેનો ડોટ કરી નાખો તો આનો કહો તો minus -3p 3p plus 2p plus plus 2 2. plus 2 equal to 0 તો 3p is equal to 4 તો p ની કિંમત કેટલી મળશે 4/3 ઓપ્શન નંબર A છે. ઓપ્શન A બરાબર કઈ આ નથી સવાલ તમે કરવાનું કરાવવાની જરૂર જ નથી આ કરાવવાની કિંમત જરૂર મૂકો. નથી તો બધા બી તમને હું કહું, મહત્તમ મૂલ્ય માંગેલું z ઓલરેડી તમને આપી દો 4 બિંદુ આપેલા છે તો આ ચારે 4 બિંદુ એમાં એપ્લાય કરી જો જો કે કોની મહત્તમ કિંમત આવે છે તો પેલા 12 0 મૂકો તો 12 3 36 આનો જવાબ આવશે 36 4 2 મૂકો તો 12 12 ને ને 4 16 12 ને 4 16 હવે 1 5 મૂકો 3 ને 10. 3 ને 10 13 અને 0 10 મૂકો તો 20 તો કયું મહત્તમ મૂલ્ય આવ્યું 36 બરાબર તો આન્સર આવશે Answer number C 36 તમારો સાહેબ. એકદમ લલ્લુ સવાલ છે. બરાબર એની પછી તો એ પણ એકદમ ઈઝી સવાલ તમને એવું કીધું કે આ બે બિંદુ આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે આ બે મૂલ્ય બિંદુ આગળ તો z તમને આપ્યો તો px plus કયો તો બે બિંદુ મૂકી દો આમાં તો પેલા 3 0 મૂકો x બરાબર 3 લો તો શું થાય 3p અને y 0 મૂકો તો ખાલી 3p જ વચ્ચે અને આ 1 1 મૂકો તો p plus q આ બે કેવા છે મહત્તમ મૂલ્ય એક જગ્યાએ આવે તો બેને સરખાવી દો બેને સરખાવો તો p ને આ સાઈડ લાવો તો 2p બરાબર q તો p બરાબર શું થાય q by p is equal to q by 2 okay. sorry p પૂછેલું છે ને p is equal to q by 2 2 આવશે. ઓપ્શન આવશે તમારો બી ઓકે હવે જો મિત્રો અહીંયા આમાં ઘણા અટવાણા છે છોકરાઓ તમને એમ પૂછેલું કે પ્રત્યેક પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે તો બે વખત તમે ઉછાળો ટોટલ કેટલા પરિણામ મળશે નંબર ઓફ 36 મળશે પાસાની જોડને ઉછાળો તો હવે તમારે લાવવા છે બંને પાસા ઉપર કેવી સંખ્યા યુગ્મ સંખ્યા તો પોસિબિલિટી કઈ કઈ છે તો 2 2 આવી શકે 2 4 2 6 2 6 પછી 3 વાળી લાઈન તો આખી નહીં આવે 4 વાળી આવતી હતી 4 2 4 4 4 4 6 6 2 6 2 6 4 4 અને 6 6 તો કુલ પરિણામ કેટલા થઈ ગયા 9 થઈ જશે તો 9 ના છેદમાં 36 તો 1/4 તો ફાઇનલ આન્સર આવશે 1/4 એ ઓપ્શન ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 42 નંબરનો ક્વેશ્ચન તો જો તમને ક્વેશ્ચનમાં કહી દઉં P of A મતલબ A ની સંભાવના આપેલી છે A યોગ B ની સંભાવના આપેલી છે P of B પણ આપેલ પછી ક્વેશ્ચનમાં કીધું પરસ્પર નિવારક નિવારક ઘટના છે નિવારક ઘટના મતલબ કે બે ના છેદગણ શું થાય 0 A છેદ B બરાબર થશે 0 તો અહીં ડાયરેક્ટ યોગનું સૂત્ર મૂકો તો P of A યોગ B is equal to P of A plus P of B માઈનસ લખવાની જરૂર લાગે છે લખવાની જરૂર નથી કારણ કે એનો 0 છે તો છે 0 આપેલું છે બરાબર તો A યોગ B કેટલા આપેલા છે 0.6 0.6 is equal to 0.5 plus K તો K કેટલા મળશે મિત્રો 0.1 0.1 ફાઇનલ આન્સર આવશે K બરાબર 0.1 ચલો પછી એકદમ સિમ્પલ સવાલ પેલા ચેપ્ટર થી બધા બીતા હતા કે આમાં કેવા કેવા સવાલ આવશે આપણને આવડશે નહીં પણ જો તો કેવો લલુપગુ સવાલ આવ્યો આવો A B અને B બધાની ડેફિનેશન આવડતી હોય એટલે ડેફિનેશન જ સીધી A B અને B એ હોય A B અને B તમારા જે સંમિત છે બરોબર સવાચક નથી અને પરંપરિત પણ નથી હું આપેલું છે સંમિતની કન્ડિશન આપેલી છે તો ઓપ્શન આવશે તમારો B સંમિત છે પરંતુ સવાચક નથી અને પરંપરિત નથી સ્વવાચક માટે ખબર છે આપણને હું હોવું જોઈએ A હોવું જોઈએ B B હોવું જોઈએ પણ એવું કાંઈ આપણને એવું કાંઈ દેખાતું દેખાતું નથી એટલે બધું કાંઈ ઝંઝટ નથી પછી તો મિત્રો n to n તમારો પ્રદેશ કેટલો આપેલો છે n બરાબર f of x આપેલું છે x raised to 6 હવે તો એક એક માટે હું ચેક કરીએ n માંથી કિંમત મૂકો તો અલગ અલગ કિંમત માટે તમને અલગ અલગ લાઈક કે 1 મૂકો તો 1 માટે 1 જવાબ મળશે 2 માટે કેટલો જવાબ મળશે 2 ની 6 ઘાત પછી આવશે 2 ની 7 ઘાત ગમે કિંમત મૂકો તમે અલગ અલગ કિંમત માટે અલગ અલગ જવાબ આવશે મતલબ એક એક વિધેય થશે તો એક એક વિધેય છે આ તમારું બરોબર કેવું છે એક એક વિધેય છે હવે વ્યાપ્ત માટે શું કરવાનું તો રેન્જ મેળવવાની રેન્જ કેટલી મળશે વિચાર સાહેબ વ્યાપ્તમાં કાંઈ જરૂર જ નથી તમે f of x is equal to આપણે હું ધારવી છે y તો અહીંથી હું થઈ જશે x raised to 6 આપેલો છે તો તમને પ્રદેશ અને સહપ્રદેશ ક્યાંથી આપ્યા છે n માંથી તો કોઈનું 6 રૂટ મળે એવું કાંઈ એમાં n માં આવે નહીં એટલે બરાબર. ખબર પડી જાય કે વ્યાપ્ત વિધેય નથી એક એક છે પરંતુ વ્યાપ્ત તો ધ્યાન રાખજો મિત્રો અહીંયા r થી r આપેલું હોય તો પાછું ચેક કરવું પડે પણ n થી n છે એટલે એવી કઈ કરવાની જરૂર નથી ચલો સાહેબ નેક્સ્ટ ચલો એના પછી સાહેબ તમને હું આપેલું છે કે ભાઈ ગણ A આપેલો છે 1 2 3 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા સૌથી મૂંઝવતો પ્રશ્ન સાહેબ સૌથી ટાઈમ લેતો પ્રશ્ન સાહેબ કે સામ્ય સંબંધોની સંખ્યા કેટલી મળે કઈ રીતે મેળવવી તો એમાં કોઈ બીજું કાંઈ આવશે નહીં સાહેબ કેલ્ક્યુલેશન જ કરવું પડશે તમારે એના માટે જો તમને હું કીધું છે કે ભાઈ એક સેટ A આપેલો છે 1 2 ને સમાવવાનો છે ચલો હું ટ્રાય કરું કે ભાઈ પહેલું રિલેશન મેળવું એમાં આપણને 1 2 તો લેવાનું
કીધું જ છે આપણે. ચલો 1 2 લેવું છે એટલે ઈ તો ફાઇનલ થઈ ગયું. હવે આપણને એવું કીધું છે કે સામ્ય થવા જોઈએ. સામ્ય ક્યારે કહેવાય? જ્યારે 3 એ 3 કન્ડિશન હોય. કઈ કઈ હોય સાહેબ? તો કે ભાઈ એક તો સ્વવાચક હોવું જોઈએ, બીજું સંમિત હોવું જોઈએ અને ત્રીજું પરંપરિત હોવું જોઈએ. ત્યારે ત્રણેય સામ્ય બનશે. ચલો 1 2 લીધું છે. મને જરાક એમ કે તો સંમિત બનાવવું હોય તો મારે શું લેવું પડે? 2 1 લેવું પડશે ફરજિયાત. ચલો બીજું કીધું છે સ્વવાચક લેવું પડે. 1 1 ઓકે, સ્વવાચક માટે તમને ખબર છે 1 1 હોવું જોઈએ, 2 2 હોવું જોઈએ અને 3 3 પણ હોવું જોઈએ, કારણ કે આપણો સેટ ઘટક ક્યાંથી લેવાનો છે? 1 2 3 માંથી. તો આટલું તો ફિક્સ જ આવશે. હવે જો આની અંદર તમે અત્યારે બીજું કઈ ન લ્યો તો પણ ચાલે, આ એક રિલેશન તમને મળી જ ગયું કહેવાય. પણ ધ્યાન રાખજો મિત્રો, હજી આપણે આ બે સેટ કર્યા છે સ્વવાચક અને સંમિત. પરંપરિત ચેક કરવું પડે થાય છે કે નહીં. જો ન થતો હોય તો આ પણ ચાલશે નહીં. ચલો પરંપરિત ચેક કેમ કરતા? તો કે આવું કરતા આપણે સાહેબ xy લેતા અને yz લેતા. તો ચેક શું કરતા? xz ચેક કરતા. હોવું જોઈએ એમ. ચલો આમાં ચેક કરો તો જો તમે 1 2 લ્યો તો એની સાથે 2 1 તો 1 1 છે કે નહીં? આમાં આ સાહેબ છે, ચાલે, આમાં કઈ વાંધો નથી. ચલો બીજું 1 2 ની સાથે બીજું એક 2 2 વાળું પણ આવી કે તો 1 2 છે પાછું તો છે ભાઈ 1 2 હોતીને આપેલું છે અહીં રહ્યું, તો એમાં કઈ પ્રશ્ન નથી. ચલો 1 થી ચાલો 2 1 લ્યો તો 1 1 વાળું તો 2 1 છે, આ અહીં રહ્યું, પરંપરિત છે સાહેબ. ચલો બીજું 1 થી ચાલુ થતું એવું કાંઈ નથી. આમાં તો ચેક કરવાની જરૂર નથી, આ તો પરંપરિતમાં જ આવશે. ખબર પડી તમને? જો પરંપરિત માટે ચેક કરીએ કે એટલા માટે જ જોવાનું હોય. ચલો રિલેશન 2 લખવાની ટ્રાય કરું હું તો આ બધા તો આવવાના જ તે. આ બધા તો હું 1 2 2 1 1 1 2 2 અને 3 3 તો હું લખી જ દઉં. ચલો બીજું બાકી કોણ રહેશે? જો આ 3 વાળું 3 1 વાળું ની બાકી રહેશે, તો 1 3 અને 3 1 એડ કરી દો. પણ આટલું એડ કર્યા પછી ચેક કરવું પડશે કે ભાઈ થાય છે કે નહીં. પરંપરિત વાળું ચેક થાય છે કે નહીં એકવાર ચેક કરી લેવી આપણે. હવે જો ઓકે, હવે જો આની અંદર 1 2 2 1 તો 1 1 તો અહીં રહ્યું 1 1 વાળું છે, સુધીનો તો ઓકે જ છે. અહીં સુધીનો તો ચેક કરેલું. ખાલી એક આના માટે ચેક કરવું પડશે. ઈ હું ચેક કરવાનો? જો 1 3 3 1 તો 1 1 છે કે નહીં ચેક કરવું પડે. તો 1 1 છે, હા છે, તો કઈ પ્રોબ્લેમ નથી. પછી 1 3 અને 3 1 તો સંમિત વાળી કન્ડિશન આવી ગઈ. પછી 1 1 વાળી છે, 3 3 વાળી છે, એ તો આપણે ઓલરેડી બધું લીધેલું જ છે, એટલે પરંપરિત પણ થશે, તો આ રિલેશન પણ ચાલશે. હવે તો તમે ટ્રાય કરજો R3 બનાવવાની. આની સિવાયના ઘટકો આવશે નહીં આવે. તમે વિચાર કરો આની અંદર ઘટકો કોણ કોણ આવે? તો કે ભાઈ 1 2 3 ક્રોસ 1 2 3 વાળા ક્રોસ આવવાના બધા. તો બધા ઘટક લઈને તમે ચેક કરજો આની અંદર કેટલા રિલેશન મળશે તમને. બેઝ મળશે કે જે કેવા હશે? સામ્ય હશે. તો તમારો જે ફાઇનલ આન્સર આવશે એ શું આવશે? એ ઓપ્શન. ચલો નેક્સ્ટ. યો સર, કિંમત ખાલી સાહેબ 10મા ધોરણનું ટેબલ આવડતું હોય એને 10મા ધોરણની કિંમત આવડતી છે તો આ બધું આવડશે, બરાબર? એકદમ ઈઝી સવાલ. જો sin ઇન્વર્સ ની અંદર માઈનસ આપેલો તો માઈનસ ડાયરેક્ટ બહાર આવી જશે. તો માઈનસ sin ઇન્વર્સ 1/2. તો આ લખેલું છે માઈનસ sin ઇન્વર્સ 1/2 પ્લસ cos ઇન્વર્સ √3/2. તો માઈનસ π/6 સીધા છે અને આ π/6 સીધા છે ને. cos માં √3/2 કેટલા થાય? π/6 છે. તો માઈનસ π/6 પ્લસ π/6 ફાઇનલ આન્સર આવશે 0. ચલો એકદમ લલ્લુ સવાલ. આ પણ એકદમ ઈઝી સવાલ છે. જોવો તો અને ભાગ પાડી દો. થીટા ને ખાલી ફેરવવાનો છે. થીટા ને ખાલી અહીંથી ફેરવવાનો છે તમારે. 31 π/6 આપેલા છે તો એને હું કેમ લખી શકું? 31 π ને લખી નાખું 30 π પ્લસ π/6. 31 π/6 સીધા છે 10, આગળ છે tan ઇન્વર્સ, બરાબર? તો અહીંથી તમે લખી શકો આને tan of 5 π પ્લસ π/6 અને આગળ આપેલું છે tan કેન્સલ થઈ ગયું. tan તો પહેલા તો જો તો tan ડાયરેક્ટ કેન્સલ નહીં થાય. તો 5 π એ વિધેય બદલશે નહીં, બરાબર? 10 નું 10 જ રહેશે. 10 π/6 લખી નાખો. 5 π પ્લસ તો 5 π એક્ઝેક્ટલી આવશે ક્યાં? તો જો તો અહીંયા આવશે 0 π 2 π અહીંયા જ આવશે. આ બિંદુ આવશે. એકમાં પાઈ હોય, એકમાં પાઈ હોય, ગણવાની જરૂર નથી. 5 π પ્લસ કરો તો ત્રીજું ચરણ હશે. ત્રીજા ચરણમાં 10 કેવું હશે? or st પોઝિટિવ તો આ કેન્સલ થઈ ગયું. તો ફાઇનલ આન્સર આવશે 5/6. ધ્યાન રાખજો મિત્રો, ચરણ ચેક કરવું ભૂલતા નહીં, નકર જો ઓપ્શનમાં -π/6 પણ આપેલું છે, એટલે ધ્યાન રાખવું થોડું. સીધું જ સાહેબ તમને વિસ્તાર ખબર હોવી જોઈએ. કોસનો વિસ્તાર શું થાય છે? સીધો જ આન્સર કરવાનો. આમાં કોઈ ગણતરી નથી, કાઈ નથી. સાઈન ના, કોસના, ટેનના સીધા તમારે ઓહો અહીંયા ઠેઠ આવી ગયું સાહેબ. આ તો 0 થી π આન્સર આવે. cos ઇન્વર્સ નો વિસ્તાર કેટલો થશે? જો આની જગ્યાએ સાઈન આપેલું હોત, આની જગ્યાએ સાઈન આપ્યું હોત તો -π/2 થી π/2, બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 49 મો સવાલ. જો મિત્રો એકદમ ઈઝી સવાલ આપ્યો. tan ઇન્વર્સ ના થીટામાં x આપેલું, નીચે કાંઈ તેનો મતલબ 1 છે. તો ત્રિકોણ થી તમે cos માં કન્વર્ટ કરી નાખો. ધારો કે આ તમારો
થીટા આપેલો હોય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો આ પાયથાગોરસના નિયમ મુજબ આવું મળશે સાહેબ તમને x² plus આપણે કન્વર્ટ શેમાં કરવાનું છે cos માં. તો cos ઓફ આને કન્વર્ટ કરો cos ઇન્વર્સ 1 upon √1 plus x² તો અહીંથી cos કટ થઈ જશે ફાઇનલ આન્સર શું આવશે 1 upon √1 plus x². ચાલો છેલ્લો સવાલ. જો આમાં બહુ બધા મિસ્ટેક કરી છે, જેટલા લોકો ગોખીને ગયા છે એ બધાય 512 કરીને આવ્યા છે, કારણ કે ટેક્સ્ટ બુક માં 512 આવે. અહીંયા જો 3 cross 3 આપેલો છે. 3 આપેલું છે ટેક્સ્ટ બુક ની આપણને અંદર આપ્યું છે 3/2. બરાબર. ઉપયોગ કોનો કરવાનો છે મિત્રો? 1 અથવા 2, મતલબ સંખ્યા કેટલી લેવાની છે? બે પ્રકારની લેવાની છે, કાં તો 1 કાં તો 2. તો બે પ્રકારની સંખ્યા લેવાની છે. ટોટલ ઘટક કેટલા થાય 3 cross 2 માં 6 ઘટક થાય. તો 2 ની 6 ઘાત કરો, 2 ની 6 ઘાત આન્સર આવશે ફાઇનલ 64. બોલો મિત્રો, ચાલો. એકદમ ઈઝી પેપર હતું. 50 માંથી 50 લાવવા કઈ બહુ મોટી વાત નથી આજના પેપરમાં. બરાબર. સાહેબ મારે તો ઘણા વિદ્યાર્થીના ફોન પણ આવી ગયા સાહેબ 50 માંથી 50 થિયરીમાં પણ કાંઈ ઓલું નથી, એકદમ ટેક્સ્ટ બુક માંથી જ પૂછાણી બધી થિયરી. લો સર કેવું હતું સાહેબ પેપર? એકદમ સાહેબ જોરદાર પેપર સાહેબ. ઈઝી પેપર હતું. સાયન્સ વાળાને સાહેબ આ વખતે લોટરી લાગી ગઈ, બધા પેપર સાહેબ એવા સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. અને હા, તમારા માટે એક ગુડ ન્યૂઝ એ છે કે ટૂંક સમયમાં જ ગુજકેટની આપણે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં સાહેબ મેથ્સ કરાઈ દેવું છે ને, કરાઈ દેવાનું હોય ને સાહેબ. મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ ના ગુજકેટ સિરીઝના વિડીયો જોવાના છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આશા રાખી આ પેપર તો તમારું આ સાહેબ કે એ પ્રમાણે એકદમ જડબા તોડ અને લલ્લુ પપ્પુ જેવું ગયું હશે. તો ચાલો ટૂંક સમયમાં મળીએ, ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.